હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને એ બધાય મજામાં જ હોય, એટલે લાગશે વાર આવશે મજા. હવે આપણે ફ્રેશ થઈ ગયા છે એને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે 11:15 વાગવા આવ્યા છે. આજે ઉઠવામાં લેટ થઈ ગયો કેમ કે રજા હતી અને ફ્રેન્ડની ત્યાં આજે છે નહીં બહુ કાંઈ એટલો ખાસ કાર્યક્રમ. બપોર પછી જ આવવાનું છે એટલે અત્યારે એને આપણે લઈ જવાનો છે ફોટા પાડવા. તો હવે આપણે જઈએ ફ્રેન્ડને લઈને ફોટા પાડવા. વિડીયો જોવાનું ભૂલતા નહીં. બહુ ધૂમ મચાવી છે ને બહુ મજા કરી છે. એક નંબર મજા આવવાની છે. અમે તો અત્યારે જઈએ છીએ ફાર્મ ઉપર અને જાનમાં જવાનું છે. 4 વાગ્યાનું આયોજન છે. 4 વાગ્યાનો ટાઈમ આવ્યો છે. 4 વાગે આપણે જાનમાં જવાનું થાય છે. બહુ મજા આવશે. લુક પણ એવો હોય છે કાંઈ ઘટે નહીં. તો ચાલો મળીએ હવે ફાર્મે જઈને. આપણે આપણા લોકેશન ઉપર પૂગી ગયા. ગ્રીન લેગન ફાર્મનું નામ છે, ગ્રીન લેગન. જોવા એનો ગેટ છે આખો જોરદાર. અંદર તો બહુ જોરદાર છે વસ્તુ. વરાજાની એન્ટ્રી પડી ગઈ છે હવે બાકાજી ખુલે ખોલ. જોવો તમે રિસોર્ટનો નજારો. કેમ પણ રિસોર્ટમાં ઘટે કાંઈ. મસ્ત લોકેશન, મસ્ત બધી થીમ ફૂલ છે અંદર. જેમ અંદર જાઉં પછી તમને પાછું બતાવું બીજી વાર. ફોટો શૂટિંગ થઈ ગયું હોય ચાલુ. જોવો તમે ફૂલ બ્રાઇડલના લુકમાં છે અત્યારે. એક નંબર ફોટો શૂટિંગ ચાલે છે ભાઈ હવે અહીંયા. જેવું ફાર્મ એવા પક્ષીઓ, જેવું ફાર્મ એવા પક્ષીઓ. નજીક આવો થોડા બી. યસ, નજર સ્ટ્રેટ સેમ. જાડીને ખબર પડતી છે. તમે બધા રેડી રહેજો અને ડાયરેક્ટ રેડી થઈ જજો. ફૂલે ફૂલ બાકાજી કો. લોકેશન નાવ ઇઝ ધ લોકેશન ચેન્જ. ધૂમ મસાજ આ ફાર્મ. આ ભાઈ છે વરાજાનો દોસ્તાર. તમે જોવો અહીંયા કેટલા કપલ અત્યારે શૂટિંગમાં ચાલે છે ને. આ અમારો કપલ છે, ઓલું બાજુવાળાને. બાકી આ તમે જોવો ફૂલે ફૂલ ફોટોશૂટ જ ચાલે છે પૂરા ફાર્મની અંદર. તો જે કોઈના મેરેજ હોય ને એ આ ફાર્મની અંદર આવજો બધા શૂટિંગ કરો. બહુ મસ્ત થીમ રાખેલી છે. ગોપાલ વરાજાનો મિત્ર છે, ફોટોગ્રાફર છે. આ છે આપણા દીપભાઈ ને, મોહિતભાઈ છે. દીપભાઈ આ છે ભાવેશભાઈ છે. આજે આ ભાઈનો બર્થડે છે બરાબર. અને કેમેરાનું કરે છે બહુ સારું કામકાજ. બધાનું બહુ સારું કામકાજ છે. તો આપણા બ્લોગમાં કોમેન્ટ કરજો. કોઈને તારીખ આપવાની હોય ને તો આ બધા મિત્રો આપણે છે. જોવો તમે આ પોજ આપી અહીંયા એક નંબર. પિન્ટુભાઈ જાણી. પિન્ટુભાઈ હામું જોવો તો. Location now change. Is the Vinayak Studio. ફૂલ તડકો હતો અને ગરમીનો માહોલ ફૂલ હતો એટલે હવે આપણે જ્યુસ મગાવી લીધું છે ફર્સ્ટ ક્લાસ. પીને પાછી વળી પાછા ફોટા પાડવાનું ચાલુ કરી. આજે 1-1.5 વાગ્યા સુધી ફોટા જ પાડવાના છે. જાનમાં તો આપણે 3 વાગે જવાનું નિરાતે. અમે બધા લોકો હે ને ગીન લેગન ફાર્મ કરતા હતા. પછી ફાર્મનું નામ છે ગ્રીન લેગન, પણ ગ્રીન લેગન ફાર્મ નથી, ગ્રીન લગુન ફાર્મ છે. જોવો તમે
લાગે તમે જોવો ને તો તમને એમ લાગે લગન છે, પણ લગન નથી, લગુન છે, લગુન, ગ્રીન લગુન. લાસ્ટ સીન છે અમારા હવે કપલનો. મસ્ત શૂટિંગ આવી ગયું. ચાલો હવે જઈએ ઘરે. આપણું શૂટિંગ બધું ઓલમોસ્ટ ફિનિશ. તો ચાલો હવે જઈએ ઘરે, થોડોક આરામ કરીએ અને પછી જાનમાં જવાનો પ્લાન કરીએ. ત્યાં સુધી આરામ. તો ચાલો મળીએ. ડ્રાઇવિંગો જો તમે વરાજો પોઈતી આ કેવો સેલ્ફ ડાઇવિંગ ભાઈ. સેલ્ફ ડાઇવિંગ હો ભાઈ. જોવો તમે બ્રાઇડલ સાથે ભાઈ. બે ભાઈ કમ્પ્લીટ થઈ ગયા ને બે ભાઈઓએ સેમ પહેર્યું છે ને હવે જઈ ફ્રેન્ડના લગ્નમાં. જોવો તમે બીજેશભાઈ પણ સેમ પહેરેલું છે અને મેં સેમ પહેર્યું છે. હવે જઈ લગ્નમાં અને આજે જવાનું છે જાનમાં. ચાલો જોઈએ હવે એ લોકો બધા તૈયાર થઈ ગયા છે ને આપણે બાકી રહી. તો ચાલો હવે જઈએ આપણે જાનમાં. ફાઇનલી હવે આપણે લોકેશને પૂગી ગયા અને જવાનું છે થોડુંક દૂર. જોવો તમને તો બધા મહેમાન હેલા જાય છે. જોલો તમને ધ્વજ દેખાય ને તિરંગો, ત્યાં સુધી હાલીને જવાનું છે. હવે થોડીક વાર હાલી નાખીએ એટલે સાંજે જમવાનું વધારે હાલે થોડુંક. વરાજાના લગ્ન છે અને વરાજાના બધા દોસ્તારોને હાલીને ઠેઠ લઈ જાય છે વરાજો. જો આ બધા વરાજાના દોસ્તારું છે. અત્યારે આ લોકો હેરાન થઈ જાય, નકર આ ખરેખર પ્રદીપને સેવા આપવી જોઈએ, ત્યાં સુધી લઈ જવાની. આ લોકો બધા સામે ગાડી મૂકીને આવ્યા છે. જો આ બધા લોકો આ જો આ છોકરા હોતી એમ કે છે થાકી ગયા હાલી હાલીને. એટલે આ છે ને પ્રદીપને વ્યવસ્થા કરવી પડે હાલીને ત્યાં પુગાડવાની બધાને. સુરતનું એક મસ્ત ફેમસ રિસોર્ટ છે અને હમણાં જ બનેલું છે. એ રિસોર્ટે અમારી જાન છે, ત્યાંથી અમારી જાન ફામે જવાની છે. તો જો તમને હું આ રિસોર્ટ બતાવું. આખે આખું આમ તમને એમ લાગે દરિયામાં છે. એ લોકો એ રીતનું બનાવેલું છે અને બોટની થીમ મારેલી છે. એટલે એનું નામ છે બોટ એન્ડ બીચ. જો હું તમને બતાવું. જો જે લોકોએ આ જોયું હોય ને બોટ એન્ડ બીચ એ કોમેન્ટ કરજો અને અહીંયા કોણ કોણ આવ્યા છે એ કોમેન્ટ કરજો. હાલો આપણો અહીંયા ફુલેકું આવડી જાય છે. વરઘોડો કાઢવાનો છે આપણો મિત્રનો. તો બધા લોકો આવી ગયા છે. ગાડું આવી ગયું છે મિત્રનું, પ્રદીપને બેસવાનું. એમાં અત્યારે અમારો ભાઈબંધ બેસી ગયો છે રાખો. જો હે ને આ વરાજો હે. આ ભાઈ હે ને આને બેહવાનું છે અત્યારે. આનો નેક્સ્ટ ટાઈમ આનો વારો લેવાનો છે. આપણે તારે લગ્ન કરવાના છે ને, આપણે આ ગાડું બનાવવું છે ને ભાઈનું પાકું. જા ભાઈને કહી દીજે આ ગાડું બુક કરાવવાનું છે. બોલે ફૂલ ઢોલ મીઠાને વગાડવા અને હવે ધૂમ મચાવી ફૂલ જોર્સમાં વરાજાનું શૂટિંગ ચાલુ છે અત્યારે ચકાચક. હાલો રેડી. મેં તમને કીધું હતું ને કે આ પાણીની અંદર આ બોટનું થીમ બનાવેલી છે. જો તમને બતાવું. જો છે આ નીચે પાણી ભરેલું છે અને ઉપર જો આ બોટની થીમ બનાવેલી. બોટ એન્ડ બીચ રિસોર્ટ. જો તમે રેસ્ટોરન્ટ છે, અંદર જમવાનું ને એવું બધું હોય અને અંદર પાણી ભરેલું. વરાજાના ગાડા ઉપર બેહારવાની ફૂલ તૈયારી હો.
જો આ બાજુ કાંઈ વાત નહીં તું કે ને પછી તારું માન છે આ બાજુના ચાર અહીંયા જોઈ લો અહીંયા હાલો રેડી હા લાય એ ઉભા રહે તો નામ જોવાનું છે દાદા હાલો આ બાજુ જોઈ લેજો જો તમે પાછા કે આ બાજુ સૌથી નેચરલ છે થેન્ક યુ જોરદાર હો મસ્ત હવે પવણેતર વિધિ ચાલુ થઈ ગઈ છે બધી અને પ્રદીપભાઈ ને ભાભીભાઈ બેસી ગયા છે હવે ફર્સ્ટ ક્લાસ દાંત કાઢે છે અત્યારે તો પછી જોઈએ હવે શું થાય આગળ અત્યારે તો બંને દાંત કાઢે છે જો કેમ પણ વાહ પૂરા વાહ બધા ફેમિલી મિત્રો અને વરાજા અને કન્યા પક્ષના બધા માણસો હવે જમવા આવી ગયા છે જોવો તમે ટેબલ ફર્સ્ટ ક્લાસ તો અહીંયા બે કપલ છે આ કન્યા પક્ષના બધા માણસો છે અને આ બધા વર પક્ષના માણસો છે આ છે વરાજાનો ભાઈ એના પપ્પા અને મમ્મી ફૂલ બધા રજવાડી ડાઇનિંગ હોલમાં જમવા બેસી ગયા છે almost and marriage finish પ્રદીપ એન્ડ પ્રિયંકા હવે આપણા ફ્રેન્ડના મેરેજ પૂરા થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઘરે તો 5 કલાક ફ્રેન્ડ તો બેસી ગયો છે ગાડીમાં બસ હવે ભાભી આવે એની વાટ છે ને પછી આપણે નીકળીએ ઘર બાજુ તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લાગશે વાર આવશે મજા ચાલો મળીએ બાય બાય